નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો જો તમે મિત્રો પીએફમાં તમારું ખાતું છે તો આ સમાચાર તમારા માટે ખુશખબર લાવી શકે છે। આગામી ટૂંક જ સમયની અંદર તમે મિત્રો એટીએમમાંથી પીએફના પૈસા છે તે ઉપાડી શકો છો। ખાસ કરીને નવા અપડેટ બાદ મિત્રો તમને તમારા પીએફ બેલેન્સમાંથી રૂપિયા નીકાળવા માટે ઘણા સપ્તાહ સુધી મિત્રો રાહ જોવી નહીં પડે, પરંતુ તમે સીધા જ મિત્રો એટીએમ કાર્ડ દ્વારા કેશ નીકાળી શકશો, એટલે કે મિત્રો તમે રોકડ રકમ ઉપાડી શકશો। એક્સપર્ટના જણાવ્યા અનુસાર મિત્રો ઈપીએફઓ 3.0 નો ઉદ્દેશ સબસ્ક્રાઇબરને તેમના મિત્રો રૂપિયા પર વધારે નિયંત્રણ આપવાનો છે। તો ડેબિટ કાર્ડની જેમ મિત્રો ઉપયોગ એટલે કે પીએફ દ્વારા જારી એટીએમ કાર્ડનો ઉપયોગ મિત્રો બેંકના ડેબિટ કાર્ડની જેમ જ કરી શકાશે। તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે ઇમરજન્સી જેમ કે મેડિકલ જરૂરિયાત, ઘરનું નિર્માણ અથવા તો મિત્રો બેરોજગારી દરમિયાન તમે તમારા મિત્રો ફૂલ પીએફ બેલેન્સના 75% સુધી તરત મિત્રો નીકાળી શકશો। એટલે કે મિત્રો તમને જણાવી દે કે જો તમારું ખાતું મિત્રો પીએફ ની અંદર છે અને તમારે મિત્રો પૈસાની જરૂર છે તો તે મિત્રો પૈસા તમે એટીએમ દ્વારા ઉપાડી શકશો। આગામી સમયની અંદર મિત્રો પીએફ ના ધારકો માટે એટીએમ મિત્રો આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 3 મિનિટમાં મળશે ગેસ સિલિન્ડર। તમને મિત્રો જણાવી દે કે હવે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર છે તે મિત્રો એટીએમ ના માધ્યમથી મળશે। ગુડગાંવ એનસીઆર નું પહેલું શહેર હાલ અત્યારે મિત્રો એટીએમ નું પહેલું શહેર બન્યું છે। તો જ્યાં મિત્રો એલપીજી એટીએમ છે, આ સ્માર્ટ મિત્રો વેડિંગ મશીન હવે લોકોને થોડી વારમાં રિફિલ ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર મેળવી શકે છે। ભારત ગેસ ઈસ્ટા એલપીજી મશીન ગુંડવાવના સોહન સેક્ટર મિત્રો 33 પાર્કના ફ્લાવર વેલીમાં લગાવવામાં આવ્યું છે। આનો અર્થ એ છે કે તમે થોડી વારની અંદર રિફિલ્ડ ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર મેળવી શકો છો। એટલે કે મિત્રો તમારે જો આગામી સમયની અંદર ગેસ સિલિન્ડર જોતો હોય તો તમારે મિત્રો હવે લાઈનમાં ઊભું રહેવું નહીં પડે। એટલે કે મિત્રો અચાનક તમારો ગેસ સિલિન્ડર ખાલી થઈ ગયો છે અને તમારે મિત્રો ગેસ સિલિન્ડર જોઈતો હોય તો તમારે મિત્રો હવે લાઈનમાં રહેવાનું નહીં પડે। તમારે મિત્રો ગેસ સિલિન્ડર છે તે તમને મિત્રો એટીએમ ના માધ્યમથી જ તમને ઘરે બેઠા જ મળી જશે। એલપીજી એટીએમ એક મિત્રો સેલ્ફ સર્વિસ સેન્ટર તરીકે કાર્ય કરશે। ખાલી સિલિન્ડરને 3 મિનિટમાં ભરેલા સિલિન્ડરથી બદલી શકાય છે। મિત્રો ખાસ કરીને આ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ રહેલો છે। હાલમાં જ મિત્રો આ એલપીજી એટીએમમાં 10 સિલિન્ડરની ક્ષમતા છે। તો જ્યારે મિત્રો 2 સિલિન્ડર બાકી રહે છે ત્યારે મિત્રો નજીકની ગેસ એજન્સીને આપમેળે એક સંદેશ મોકલવામાં આવે છે। તો તમને મિત્રો જણાવી દે કે આ એટીએમ છે તે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર લાગુ થવું જોઈએ કે નહીં। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મિત્રો પર પોસ્ટ કરી અને કહ્યું કે ઈરાન આગામી 48 કલાકની અંદર કોઈ પણ ધમકી વગર મિત્રો હાર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણ રીતે નથી ખોલતું તો અમેરિકા તેના અનેક પાવર પ્લાન્ટ પર હુમલો કરશે અને તમામ પ્લાન્ટને નષ્ટ કરી દેશે। આ હુમલાની શરૂઆત મિત્રો સૌથી મોટા પ્લાન્ટથી કરવામાં આવશે। વધુમાં ટ્રમ્પે કહ્યું કે આ મામલે ધ્યાન આપવા બદલ ધન્યવાદ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કોરોના બાદ હવે આ રોગની એન્ટ્રી। કેરળના મિત્રો કોઝિકોડ જિલ્લામાં શિંગેલા રોગ મિત્રો ઝડપથી ફેલાઈ રહ્યો છે। પેરાવયાલ પંચાયતમાં 12 લોકો આ રોગથી સંક્રમિત થયા છે અને એક બાળકીનું મોત પણ થયું છે। આ સંક્રમણ મિત્રો દૂષિત ભોજન અને પાણી દ્વારા ફેલાય છે। પેટમાં દુખાવો અને તાવ અને રોગના લક્ષણ રહેલા છે। આ રોગ મિત્રો 5 વર્ષના બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે। તો સાવચેતીના ભાગરૂપે હાથોને સારી રીતે ધોવો અને ગરમ હળવું પાણી પીવો।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલ મોંઘું થયું. શ્રીલંકાની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી મિત્રો વધારો જોવા મળ્યો છે. ફક્ત 2 અઠવાડિયાની અંદર આ બીજો વધારો નોંધાયો છે. પેટ્રોલનો ભાવ હવે પ્રતિ લીટર 398 રૂપિયા, જે અગાઉ 317 થી વધીને 382 રૂપિયા ઉપર પહોંચી ગયો છે. સરકારે મિત્રો ઓછા ઈંધણનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. તો રાષ્ટ્રપતિ મિત્રો અનુરાગ કુમાર દિસાનાયકે જણાવ્યું છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધથી તેલ પુરવઠા પર મોટી અસર પડી રહી છે. ખાસ કરીને મિત્રો 26 માર્ચના રોજ બેંક બંધ રહેવાની છે. 26 માર્ચના રોજ મિત્રો શ્રીરામ નવમી નિમિત્તે અમદાવાદ, બેલાપુર, ચંદીગઢ, દેહરાદૂન, જયપુર, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, રાંચી અને મિત્રો શિમલામાં બેંકો બંધ રહેશે. તો 27 માર્ચના રોજ શ્રીરામ નવમી નિમિત્તે ભોપાલ, ભુવનેશ્વર, ગટગોક, હૈદરાબાદ, પટના અને મિત્રો વિજયવાડામાં બેંકો બંધ રહેશે. તો 28 માર્ચે ચોથા શનિવારને કારણે બેંકો બંધ રહેશે. તો 29 માર્ચના રોજ રવિવાર છે, તો તેમની પણ રજા રહેવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બોર્ડનું પરિણામ વહેલું જાહેર કરવા કવાયત. GACB દ્વારા મિત્રો ધોરણ 10 અને 12ના પરિણામો વહેલી તકે જાહેર કરવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. તો અમદાવાદમાં કુલ 45 મૂલ્યાંકન કેન્દ્રો પર અંદાજે 4000 શિક્ષકો દ્વારા ઉત્તરવહીઓ તપાસવાની પણ કામગીરી પૂરજોશની અંદર ચાલી રહી છે. તો ખાસ કરીને રવિવારની રજા હોવા છતાં કામગીરી ચાલુ રાખવામાં આવી હતી, તો જેથી પરિણામ મિત્રો ગત વર્ષે કરતા વહેલું આપી શકાય છે. તો CCTV કેમેરા હેઠળ મિત્રો પેપર ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો તમને મિત્રો જણાવી દે કે જે પણ લોકો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ છે તેમને મિત્રો વહેલું પરિણામ મળી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ₹4000 રૂપિયામાં LPG સિલિન્ડર. મોંઘવારી મિત્રો ફાટી નીકળી. LPG કટોકટી વચ્ચે સિલિન્ડરનું કાળા બજાર વધ્યું છે. આશરે મિત્રો 20% પરિવારો કાળા બજારમાં સિલિન્ડર ખરીદવા મજબૂર છે. તો તેમને એક ઘરેલું સિલિન્ડર માટે ₹4000 રૂપિયા સુધી ચૂકવવા પડી રહ્યા છે. ભારતીય સર્વેક્ષણ અને સંશોધન પેઢે લોકલ મિત્રો સર્કલના અહેવાલ મુજબ કાળા બજારમાં સિલિન્ડર ખરીદનારા લોકોની સંખ્યા ગયા અઠવાડિયાની સરખામણીમાં 6% વધારો થયો છે. તો આ અઠવાડિયે 68% લોકોએ ગેસ સિલિન્ડરને ડિલિવરીમાં મિત્રો વિલંબનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મિત્રો ટ્રમ્પ ફસાયા. રાષ્ટ્રપતિ ટ્રમ્પ મિત્રો યુનાઇટેડ સ્ટેટ્સમાં મિત્રો વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તો ટ્રમ્પ વહીવટી તંત્રે મિત્રો DHS માટે US કોંગ્રેસ પાસેથી ભંડોળની વિનંતી કરી હતી, પરંતુ બિલને નકારી કાઢવામાં આવ્યું હતું. આનાથી મિત્રો ટ્રમ્પ ગુસ્સે થયા છે. તેમણે ડેમોક્રેટિક પાર્ટીને કટ્ટરપંથી ડાબેરીઓ તરીકે લેબલ લગાવ્યું અને યુદ્ધના પ્રયાસ માટે યુનાઇટેડ સ્ટેટ્સને મિત્રો $200 બિલિયન આશરે 16 લાખ કરોડથી પણ વધુની જરૂર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેવા અંગે આંકડાઓ જાહેર. ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રે ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ 1.44 લાખ કરોડ રૂપિયા જેટલું દેવું છે. ત્રણેય પ્રકારની બેંકમાં કુલ 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે. અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતા દેવાનું ભારણ ઓછું હોવાનું આંકડાઓ દર્શાવી રહ્યા છે. તો લોકસભામાં 3 ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા મિત્રો એક સવાલના જવાબમાં ગુજરાત સહિત મિત્રો વિવિધ રાજ્યમાં ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી. એટલે કે મિત્રો તમને જણાવી દે કે વધારે મિત્રો દેવું ગુજરાતના ખેડૂતોની ઉપર આવે છે. ગુજરાતના ખેડૂતો કહી રહ્યા છે કે અમારી માથે વધારે દેવું છે, કારણ કે મિત્રો તમે જ પણ સમજી શકો છો કે ગુજરાતના ખેડૂતોને માસિક આવક 11,000 રૂપિયાથી લઈ 12,000 રૂપિયા મળે છે. તો જ્યારે મિત્રો અન્ય રાજ્યોની આવકની વાત કરી દે તો 25,000 રૂપિયાથી લઈ 30,000 રૂપિયા સુધી આવક દર મહિને ખેડૂતોને અન્ય રાજ્યોની અંદર મળે છે. તો જેમની જગ્યાએ મિત્રો ગુજરાતના ખેડૂતોનું દેવું વધુ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓ માટે નવી યોજના. માતૃશક્તિ યોજના અંતર્ગત જે પણ મિત્રો ગર્ભવતી મહિલાઓ છે, જે પણ મિત્રો દૂધ પીવડાવતી માતાઓને 1000 દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે. તો જેમની અંદર મિત્રો કઠોળ, ખાદ્ય તેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે. તો શું મિત્રો તમારા આસપાસના વિસ્તારની અંદર, તમારા ગામડાઓની અંદર તમારા મિત્રો જે પણ બાળ વાટિકા અથવા તો મિત્રો
આંગણવાડી હોય ત્યાં મિત્રો શું તમને જ્યાં પણ મિત્રો ભોજન આપવામાં આવે છે કે નહીં તે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે ફ્રી સિલાઈ મશીન યોજના। મિત્રો ગુજરાત રાજ્ય સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે એક નવી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે, જેને મિત્રો મફત સિલાઈ મશીન યોજના 2025 તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે મિત્રો આ યોજના 2025ની અંદર શરૂ કરવામાં આવી હતી। આ યોજનાનો હેતુ મિત્રો રાજ્યની તમામ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે, જેથી તેઓ ઘર બેઠા રોજગારી મેળવી શકે છે। તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાની અંદર મિત્રો જે પણ મિત્રો મહિલાઓ છે તેમને મિત્રો મફત સિલાઈ મશીન આપવામાં આવે છે। આ યોજના ખાસ કરીને પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત અમલમાં મૂકવામાં આવી હતી। તો કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારોની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ રાખે છે અને ગુજરાત સરકાર દ્વારા મિત્રો આ પહેલ પણ આગળ ધપાવવામાં આવી છે। હાલમાં જ મિત્રો આ યોજના મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને મિત્રો ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ સફળતાપૂર્વક અમલમાં છે। તો ગુજરાતમાં મિત્રો 2026 દરમિયાન આ યોજના વધુ વ્યાપક રૂપે લાગુ થવાની છે, તો જેના માધ્યમથી મિત્રો મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ફ્રી સિલાઈ મશીન આપવામાં આવી રહ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડની સાથે મળશે 1000 રૂપિયાની સહાય। સરકાર મિત્રો સમાંતરે ગરીબો માટે નવી યોજનાઓ લાવતી રહે છે, જેથી મિત્રો લોકોને તેનો મહત્તમ લાભ મળી શકે। તો આ વખતે મિત્રો સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના લાવી છે। આમાં મિત્રો સરકાર રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયા અનાજની સાથે આપવાની છે। સરકારે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાને જાહેરાત કરી દીધી છે। તો આ યોજનાનો લાભ મિત્રો મોટા ભાગના લોકોને મળવાની અપેક્ષા છે। તો ખાસ કરીને આ યોજના એવા પરિવારો માટે સૌથી વધુ ફાયદાકારક છે કે જેમની આર્થિક સ્થિતિ સારી નથી, કારણ કે તેમાં મિત્રો ગરીબ પરિવારોને દર મહિને 1000 રૂપિયા અનાજની સાથે હવે તે લોકોને મળવાના છે। જો તમે પણ મિત્રો સરકારની આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ખાસ કરીને મિત્રો તમે આ શરતને પૂર્ણ કરી લેજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રોકાણકારો માટે પોસ્ટની શાનદાર સ્કીમ જાણી લેજો। પોસ્ટ ઓફિસમાં દેશના નાગરિકો માટે ઘણા પ્રકારની બચત યોજનામાં રોકાણનો વિકલ્પ આપી રહી છે। તો પોસ્ટ ઓફિસમાં સામાન્ય બચત ખાતા સિવાય રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ અને મિત્રો પીપીએફ, કિસાન વિકાસ પત્ર, ટીડી એકાઉન્ટ, ખાસ કરીને મિત્રો MIS સહિત મિત્રો ઘણા પ્રકારના ખાતા ખોલાવી શકાય છે, જ્યાં આપણે પોસ્ટ ઓફિસના RD એકાઉન્ટ વિશે જાણીશું। RD એટલે કે મિત્રો રિકરિંગ ડિપોઝિટ એક બચત યોજના છે, જેમાં દર મહિને એક ચોક્કસ રકમ જમા કરાવવાની હોય છે। બેંકની જેમ મિત્રો પોસ્ટ ઓફિસમાં આ RD ખાતું ખોલાવી શકાય છે। પોસ્ટ ઓફિસ મિત્રો પોતાના ગ્રાહકોને RD સ્કીમ પર અત્યારે 6.7% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે। પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં તમે માત્ર 100 રૂપિયાના માસિક રોકાણથી બચત શરૂ કરી શકો છો, જ્યારે મહત્તમ રોકાણની કોઈ પણ મર્યાદા નથી, એટલે કે તેમાં તમે તમારી મરજી પ્રમાણે પૈસા જમા કરાવી શકો છો। પોસ્ટ ઓફિસમાં RD ખોલવા માટે તમારી પોસ્ટ ઓફિસનું સેવિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે। તો પોસ્ટ ઓફિસની RD સ્કીમ હેઠળ તમને લોનની સુવિધા પણ મળે છે। ખાતું ઓછામાં ઓછું 1 વર્ષ ચાલુ રહેવા અને ખાતામાં 12 મહિના સુધી સતત મિત્રો પૈસા જમા કર્યા બાદ તમે લોન માટે પાત્ર થઈ જાઓ છો। તો પોસ્ટ ઓફિસની આ RD સ્કીમ હેઠળ તમે તમારા RD ખાતામાં જમા કુલ રકમના 50% કુલ રકમ લોનના રૂપમાં તમે લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જે પણ ખેડૂતો નારિયેળીની ખેતી કરવા માંગતા હોય તો તેમના માટે ખુશ ખબર આવી ગઈ। ભારત સરકારના મિત્રો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ મિત્રો કાર્યરત નારિયેળ વિકાસ બોર્ડ દ્વારા નારિયેળીના વાવેતર હેઠળના વિસ્તારને વધારવા માટે મિત્રો નારિયેળ હેઠળના વિસ્તારનું વિસ્તરણ યોજના જાહેર કરવામાં આવ્યું છે। તો આ યોજના હેઠળ મિત્રો નવા બગીચા સ્થાપવા માંગતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે।
નારિયેળ વિકાસ બોર્ડના જૂનાગઢ સ્થિત રાજ્ય કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલી મિત્રો આ વિગતો મુજબ પાત્ર ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹56,000 રૂપિયાની નાણાકીય સહાય મળવા પાત્ર થશે. તો આ સહાયની રકમ ખેડૂતોને 2 સમાન વાર્ષિક હપ્તામાં ચૂકવવામાં આવશે. તો યોજનાનો લાભ મેળવવા માટે બોર્ડ દ્વારા અમુક ચોક્કસ શરતો અને પાત્રતા મિત્રો નક્કી કરવામાં આવે છે. તો જેમાં ખાસ કરીને મિત્રો જણાવી દઈએ કે જે પણ જમીન ધારકો હોય તો તેમને મિત્રો પોતાની જમીન ધરાવતા ખેડૂતો અથવા તો સંસ્થાઓ આ યોજના માટે પાત્ર છે. તો લઘુત્તમ વાવેતર હોય તો વૈજ્ઞાનિક પદ્ધતિથી ઓછામાં ઓછા 10 રોપા અંદાજે 0.08 હેક્ટર નારિયેળીના રોપા વાવવાના રહેશે. તો મહત્તમ મર્યાદા કેટલી રહેવાની છે તો ખેડૂતો મહત્તમ 2 હેક્ટર સુધીની મર્યાદામાં આ સહાય મેળવી શકશે. તો તમને મિત્રો જણાવી દઈએ કે આમની અંદર રોપાની સંખ્યા કેટલી રહેવાની છે તો પ્રતિ હેક્ટર અંદાજે 160 રોપાના વાવેતરના આધારે આ સહાયની ગણતરી કરવામાં આવશે. તો જે પણ ખેડૂતો બાગાયતી ખેતી કરતા હોય અને તેમને મિત્રો નારિયેળીની ખેતી કરવી હોય તો મિત્રો આ યોજનાનો એટલે કે ગુજરાત સરકારની જે પણ આ યોજના આપવામાં આવી રહી છે 56,000 રૂપિયા સુધીની સબસિડી ખેડૂતોને આપવામાં આવી રહી છે તેમનો લાભ લઈ શકે.